जो हैदर करार है वो कुल का मददगार है, उससे हमें भी प्यार है, वो नाराए अली, वो नाराए अली। अली औलाद अली पर बाबा से बुलंद सलवात। لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله السميع العليم من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا وشفيع ذنوبنا وطبيب نفوسنا أبي القاسم مصطفى محمد. الطيبين الطاهرين المعصومين المظلومين المنتجبين المنتخبين ولعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين الذين أظهر الله عنهم الرجس إلى البيت ويطهرهم تطهيرا. आज 25 जिलकात નો દિવસ પસાર થયો. એ 25 जिलकात નો जिलहज નો દિવસ બહુ જ અઝીમ ભૂલ થઈ જાય માણસ જો આસમાનના વિસ્તારની जिलहज થઈ જાય जिलकात થઈ જાય કે મારા તો ઓડી ફિટ નથી, બરાબર ને? જેમ તમે વ્યાધિ વાળો છો હું પણ વ્યાધિ વાળો છું, કોઈ બધું હોય તો બધું ઘોટાળા થાય એમ જ હાલે ને પ્રજા. હા, ભૂલ થાય સુધરે માણસ માત્ર ભૂલને પાત્ર છે. માં હસવું ના જોઈએ, પછી તમારા ઉપર પણ કોઈ દુનિયાવાળા હસશે કે તમે પૂરેપૂરા નથી, તમારાથી ભૂલ થાય છે, બરાબર ને? મોહમ્મદ આલે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. કારણ કે જ્યારે બાજુમાં મોહરમ આવે તો જે મોહરમ પડવાવાળા હોય એને જલ્દી વ્યાધિ થાય. પ્રમુખ સાહેબ ને એમ કહ્યું કે હમણાં એક્ઝામ બાજુમાં છે, ધીરે ધીરે છે, પોતે તો એને વગર વ્યાધિ થઈ પડે 4-5 દિવસ, ક્યારે બિલ પે બનશે, ક્યારે છોકરાને દેશું, બરાબર ને? હરેક ને એક સમય હોય છે કે સમય ઉપર એની વ્યાધિ થઈ આવે, બરાબર ને? જેમ કે ઓલા કઈએ વેચવા વાળો હોય એને ઓલું સ્કૂલ ખુલવાના દિવસો હોય, રાત્રે સ્કૂલ, બિચારા વ્યાધિ થઈ આવે, બરાબર, માલ લાવો કાઢો. અમારો જે દિવસ છે બધા મોહરમના દિવસો છે, બરાબર ને? બાજુમાં હોય તો વ્યાધિ થઈ પડે, જિલકાતનું જિલહજ થાય, જિલહજનું જિલકાત થાય, હજનું રોઝા થાય, રોઝાનો હજ થાય. વ્યાધિ નથી, તમે બધા સાહેબ અકલ છો કે વાત નથી, સમજી લેજો. મોહમ્મદ વાલી આ જે દિવસ પસાર થયો એ દિવસ બહુ અઝીમ હતો, બહુ ખુશીનો દિવસ હતો. અને આ એ દિવસ હતો કે જે દિવસમાં રિવાયતોના અંદર છે કે આ દિવસે મિસ્કીનને ખવડાવો, યતીમને ખવડાવો, ઘણો સવાબ છે. અને સદકો આપો 25 ઝિલહજના દિવસે. અને આ દિવસે રોજો રાખવો સૌથી ઉત્તમ છે. કેમ? એટલા માટે કે આજના દિવસે મોહમ્મદ વાલે મોહમ્મદની શાનમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા સૂરે અલ-અતા નાઝિલ ફરમાઈ. અને આ સૂરો જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ અહેલે બેત અલૈહિસ્સલાતુ વસ્સલામની શાનમાં નાઝિલ કર્યો, એનું શાન નુઝુલ તમે જો. શાન નુઝુલ કે છે આ સૂરે અલ-અતા કે અહેલે બેત રસૂલ અલૈહિસ્સલાતુ વસ્સલામ રિવાયતોના મુતાબિક કે જ્યારે ઇમામ હસન અને ઇમામ હુસૈન શહીદ કરબલા અલૈહિસ્સલાતુ વસ્સલામ બીમાર પડ્યા કોઈ રીતથી તેઓની શફા નહોતી મળતી.
તો એ વખતે રિવાયતો બયાન કરે છે કે જનાબે રસૂલ ખુદા માં ફાતિમા ઝહરાના ઘરે આવ્યા અને ઘરે આવ્યા પછી જોયું કે પોતાના બે ફરજંદ હસન અને હુસૈન અલૈહિસ્સલામ બંનેની હાલત ખરાબ છે. હવે રસૂલ જેવા રસૂલ જ્યારે પોતાના ફરજંદોની હાલત જોઈ તો રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કહ્યું કે મારી પ્યારી દીકરી ફાતિમા, એ મારા વસી અને વલી, મારા ભાઈ, મારા નફ્સ હઝરત અમીર અને ઇબ્ન કિતાબ, તમો બંને નજર રાખો, મિન્નત મારો. શું મિન્નત મારો? કે અગર આ બચ્ચાને શફા મળી જશે આ બીમારીમાંથી તો અમે શું કરશો? 3 દિવસ રોઝા રાખશો. અરે વાત સિમ્પલ છે, બરાબર ને? હરેક આલિમ પડે છે આ વાત, રિવાયતોમાં છે, પડાય છે દુનિયાના અંદર, બરાબર? પણ હું અહીંયા તમને રોકી રહ્યો છું વાત કરો. તમને કોઈ ચીજ કોઈ ઠેકાણે સુધી લઈ જવા માંગુ છું. બે બીમાર પેડા બચ્ચા રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવ્યા. તે રસૂલ કોઈ જેવા જેવા રસૂલ હતા? સવાલ છે તમારા. હા, આદમથી અફઝલ હતા કે નહોતા? હા યા ના કે? હા, મૂસા और ईसा થી અફઝલ હતા કે ના હતા? ઇબ્રાહીમ और ઇસ્માઈલ થી અફઝલ હતા કે ના હતા? ગોયા 1,23,999 નબી કરતા અફઝલ હતા કે ના હતા? હા, ઈસા જેવો નબી મોહમ્મદ સલ્લલ્લાહુ ના પસીનાના એક ટીપામાંથી પેદા થયો છે. ઈસા જેવો નબી. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ રસૂલ સલ્લલ્લાહુ ના પસીનાના ટીપાની ફજીલત ઈસાને અતા કરી. તો ઈસાના અંદર ઈ ખૂબી પેદા થઈ કે ઈસા અગર કોઈ મુર્દાની આંખ આંધળી, કોઈ મુર્દો હોય ઠોકર મારે તો જીવતો થાય, કોઈ આંધળો કોઈ બાળો હોય હાથ ફેરવે તો જોતો થઈ જાય, દેખતો થઈ જાય. અગર કોઈ બીમાર હોય ઈસા એના પર હાથ ફેરવે તો એ બીમાર શું થઈ જતો હતો? સાજો થઈ જતો હતો. તમને બાઇબલમાં બધું મળશે, બરાબર ને? તો ઈસા જેવો નબી જે મોહમ્મદ સલ્લલ્લાહુ ના પસીનાના ટીપામાંથી પેદા થયો હોય એને અલ્લાહ આટલી કરામત આપે તો શું મોહમ્મદ સલ્લલ્લાહુ પોતાના બે ફરજંદના માટે દુઆ કરી હોત તો શું ફરજંદ ઠેકાણે ના આવી જાત કે ના આવી જાત? જે તમને કહેવા માંગુ છું તમે હા યા નામાં જવાબ આપો. શું મોહમ્મદ સલ્લલ્લાહુ બંને ફરજંદના માટે દુઆ કરી હોત તો અલ્લાહ કબૂલ કરત કે ના કરત? કરત ને? કહો બેશક કરત. अगर मोहम्मद सल्लल्लाहु બંને બચ્ચાઓના માથા પર હાથ ફેરવીને દુઆ કરી હોત તો શું બચ્ચા શિફા પામત કે ન પામત? પામત, બેશક પામત. પણ તેમ છતાં રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ શું કહ્યું કે અગર બચ્ચા શિફા થાય મિન્નત માંગો, નજર રાખો કે બચ્ચા શું થાય? શિફા થશે તો 3 દિવસ શું રાખશો? તમે રોઝા રાખશો. તો કહેવાનો મતલબ એ છે જે પોઈન્ટ પર હું તમને લઈ આવ્યો, જે જગ્યા ઉપર મને તમને પહોંચાડવા હતા એ પહોંચાડી ચૂક્યો. આજે આપણા શિયાઓ ઉપર સૌથી વધારે હુમલો કરવામાં આવે છે. શું વાતમાં? કે ભાઈ શિયા કહે છે નજર માનો, શિયા કહે છે મિન્નત માંગો, શિયા કહે છે અહદ કરો. એ તો બિદઅત છે. ઇસ્લામમાં કોઈ ઠેકાણે એવું નજર માનવાનું લખ્યું નથી, કોઈ જગ્યાએ મિન્નત માનવાનું લખ્યું નથી. આ શિયા લોકો શું કરી રહ્યા છે? બિદઅત કરી રહ્યા છે. રસૂલના જમાનામાં ક્યાં હતું એવું બધું કે નજર માનો, ક્યાં કરો કે મિન્નત માંગો? આપણે રખાવે છે ને કે ભાઈ આ મિન્નતની મજાલીસ, આ મિન્નતનું જમવાનું, આ મિન્નતનો આ શિયા શું કરે છે? બિદઅત કરે છે. તો એવા મુસલમાનોથી કહું છું કે કુરાનના અંદર સૂરે હલ અતા તમે જો અને હલ અતા જે નાઝિલ કરવામાં આવ્યો છે એનું કારણ તમે જો તો મુસલમાનો તમારા સામે આવશે કે જે શિયા મન્નત માગે છે, શિયા જે નજર માગે છે, શિયા જે અહદ માગે છે એ કોઈ શિયાના બચ્ચાની પેદા કરેલી શરીયત નથી, બલકે રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત છે. કોઈ શિયાના બચ્ચાની પેદા કરેલી સુન્નત નથી, કોઈ શિયાની કાળી ધોળી પાઘડીના મૌલાનાની બનાવેલી સુન્નત નથી, કોઈ આયતુલ્લાહને મરજે
તકલીફની સુન્નત નથી, બલકે ખુદ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ હુકમ દઈ રહ્યા છે કે મારી દીકરી, અગર મારા બચ્ચાઓ સેહતમંદ થઈ જાય અને તંદુરસ્ત થઈ જાય તો તમે નજર માનો, મિન્નત માનો 3 રોજા. હવે અહીંયા પાછું તમને રોકું છું. મિન્નત માનો શાની? રોજા. रसूल सल्लल्लाहु अलैहि वसल्लम कह सकता था कि फातिमा, अगर बच्चा सेहतमंद ने तंदुरुस्त થઈ જાય તો તમે 2 રકાત નમાઝ પઢ લેજો. ये मिन्नत क्या है कि ना કહેવાય? આયા ના બોલો. ઘણા લોકો માનતા હોય છે કે આગળ મારું આ કામ થઈ જાય, અલ્લાહ તાઆલાની બારગાહમાં 2 રકાત સુન્નત નમાઝ પઢી છે. યાર કોઈ એક મિન્નત માને કે અલ્લાહ, अगर મારા બચ્ચા શિફા પામી જશે તો એ ફાતિમા, तो वो एक जोड़ो देते फकीर ने आपी दे दी. ये सकता था रसूल रोजा की क्यों बात करी? કારણ કે રોજો જે છે એ જમાનામાં ગરમી હતી અને ગરમીના અંદર રોજો સખ્ત છે, મુસીબત ભરેલો છે. જ્યારે પણ રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણને શીખવવા માંગે છે કે ક્યારે પણ તમે ખુદાના પાસેથી માંગો, કાઈ મિન્નત માંગો તો એવી માંગો કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પૂરી પણ કરે અને તમો એ મિન્નતને પૂરી થવાના બદલામાં જખમત ને તકલીફ લો. સમજો છો મારી વાત? ખાલી મન્નત માની લેવી કે 25000 ફંડ દઈ દઉં મારું આ કામ થઈ જાય, ખોટી નથી. કોઈ એમ ના કહે કે મૌલાના ખોટું કીધું, માની શકો છો. પણ જો અગર તમે એ મિન્નત કરો કે અલ્લાહ, હું જે છે તારી બારગાહના અંદર 5 ટાઈમ નમાઝમાં હાજર થઈશ, એ થઈ મિન્નત. થઈ ગયા ને? એ થઈ મુસીબત ભરેલું કામ. જે રીતે મા ફાતિમા ઝહરા માટે ઈ જમાનામાં 3 રોજા ગરમીના સખત આલમમાં અને ફાકાની હાલતમાં રાખવા મુશ્કેલ હતા, પણ રસૂલુલ્લાહ કહ્યું એવી મિન્નત કરો કે અલ્લાહ મારું ઈ કામ થઈ જાય, તું કોઈ દિવસ સુબહની નમાઝ બનતા લગીન હત્તલ ઇમકાન કઝા નહીં કરીશ. ઈ થઈ મન્નત. 50000 ફંડની મજલિસ કરવી કે 2 જોડા જે જૂના પહેરેલા ઉતરેલા હોય એ જેને ગરીબને આપી દેવા, કે વધેલા ચોખા જે આપણે ખાતા ના હોય અને ગુણીમાં સરતા હોય એને ઉપાડીને ગરીબમાં દઈ દેવા, એ કાંઈ સખાવત નથી કે મિન્નત પૂરી કરવી. તો ખુદા રહમાન છે, પૂરી કરી નાખે. બરાબર ને? પણ મિન્નત આને કહેવાય કે અલ્લાહ, હું જે છે દરરોજ એક હદીસ પઢીશ, ખોલીને ચોપડી, એ મિન્નત થઈ. એ ખુદા, હું દરરોજ તારી કુરાનની તિલાવત કરીશ, એમાં 5 આયત પઢીશ, અગર મારું કામ થઈ જશે. એ થઈ સખત મિન્નત. અને એ થઈ સખત મિન્નતનો બદલો ખુદાવંદે આલમ તરફથી. એ અલ્લાહ, હું એ મિન્નત કરું છું કે જો અગર મારું આ કામ થઈ જાય, કોઈ દિવસ હું ના મહેરમના સામે પડદો નહીં ઉતારું. એવી મન્નત માનો કે જે મન્નતના અંદર શું હોય? જહમત હોય, તકલીફ હોય, અને ખુદા જ્યારે કબૂલ કરે. કાંઈ નાની નાની વાતોથી કે ખુદા રાજી થવાનો નથી. મારા 25-50 હજારનો ખુદા મોહતાજ નથી. તમે એવું કામ કરો કે ખુદા કબૂલ કરે કે ના, આ વ્રેમાં મારા સામે આવ્યો છે અને પોતે કંઈક કરીને બતાવવા માંગે છે, હવે શું છે દઈ દો. બરાબર ને? પણ લાલચ ખુદાવંદે આલમને તમારા કાંઈ જરૂરત નથી. તો મિન્નત એવી હોવી જોઈએ કે સખ્ત હોવી જોઈએ. ખુદાના પાસે અગર કોઈ એવી ચીજ માંગતા હો તો સામે મિન્નત પર સખ્ત માંગો કે ખુદાવંદે આલમ કબૂલ કરે ઇન્શાઅલ્લાહ તાલા. તો આ સુન્નતે રસૂલ છે, કોઈ બિદઅત નથી. તો એના પછી શું થયું? બચ્ચાઓના માટે મિન્નતમાં ફાતિમા ઝહરાએ માની, અલી મુર્તઝાએ માની, અને ઘરમાં દાસી હતી મા ફિઝા અલૈહિસ્સલામ, તેમને પણ માની. અને ઘણા ટૂંકમાં હું તમારા સામે બેન, બચ્ચાઓ સેહતમંદ થયા, મારે સરસ છે. હવે મિન્નતને પૂરી કરવાનો સમય આવ્યો. તમામે તમામ ઘરના જેટલા પણ અફરાદ હતા, સભ્યો હતા, એ તમામ રોજો રહ્યા. રોજાનો પહેલો દિવસ, ગરમી શદીદ, ઘરમાં ખાવા માટે અનાજનો દાણો. કે સહરી કરવાનો માટે પેટમાં દાણો નહીં તો ઇફતાર કરવા માટે ક્યાં દે છે? આ આપણા સામે એક એક ચીજો એને બે મૂકીને ગયા છે. ભાઈ રમઝાન આવવાનો છે, એના મોર કિતાબો સરખી નહીં ગયા આપણે.
આવું પનીર ખપશે, આવું મને દિબેર ખપશે, આવું મને જે છે ઓલી મોરંબો ખપશે, ઓલો શું નામ છે ઓલું ખપશે, કોફીટેર ખપશે, એની તૈયારી આપણે કરશું. પણ કોઈ એક મુસલમાન એમ નહીં કહે કે હું મારી જાદુ સાલેહી સરખી મૂકી દો, મને રમઝાનની દુઆઓ પડવાની છે. કોઈ એમ નહીં મુસલમાન વિચાર કરે કે કુરાન શરીફને હું જે છે જલ્દીથી સાફ કરું, જે એક વર્ષની ધૂળ લાગી ગઈ છે એના ઉપર જે છે ઓલી શેપડ લાગી ગઈ છે એને સાફ કરું અને હવે તો કાઢો અલ્લાહનો મહિનો આવે છે. એ બધી તૌફીક પછી ખાવા પીવાની વાત નહીં. અહીંયા તો હેલે બેઠા તમે ઘરમાં જુઓ, સવારના ભૂખ્યા પેટે લોકો સહરી કરી પાણી અને નિમક કે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા માટે દિવસ પસાર થયો. રિવાયતના શબ્દો છે કે માં ફાતિમા ઝહરાએ કહ્યું કે અલી મુર્તઝા, એ મારા શોહર, એ વલી ખુદા, કઈ કામ તમે કરો યા કઈ લઈ આવો તાકે આપણે કરે, એની મજૂરી આપણને મળે તો એનાથી આપણે કઈ ખાવાનું કરીએ. મૌલાએ કાયનાત શમઉન નામના યહૂદી પાસે ગયા અને એનો કામ ધંધો તો પોતો સમજે બોલો, ગામડે થી ઉછીની લાવે છે, હમણાં કમિયા જાજા દેખાય, એને ભેગું કરવામાં આવે અને એને શું કરવામાં આવે, છૂટું પાડવામાં આવે અને એના અંદરથી ઓલા જે કચરા હોય એ બધાને અલગ કરવામાં આવે. એને કહેવાય ગુજરાતીમાં કપાસ કાતવું. તો આ રસૂલે ખુદાના વસી અલી યહૂદી પાસે ગયા અને કહ્યું અગર તારા પાસે કોઈ કામ હોય તો દે. તો એને કહ્યું કે મારા પાસે પોતો છે અને એને સાફ કરવાનું કામ છે અને એના બદલામાં એક સા ઘઉં દઈશ. જવ ઘઉં પણ નહીં, જવ ઘઉં તો નરમ હોય છે, ખાઓ તો રોટલી આવાજ લાગે, જવ સખત હોય છે, ખાઓ તો ગળામાં અટકી જાય. અલી ખુશી ખુશી કામ પોતાના ઘરે લઈને આવ્યા. તમે વિચાર કરો, મૌલાએ કાયનાત એક દર્શ આપી રહ્યા છે આજના નવજવાન ભાઈઓને કે કોઈ કામ નંદુ નથી. કામ નંદુ ને હલકું ત્યારે છે કે જ્યારે તે હરામ છે. અગર હલાલ છે તો એ કામ અલ્લાહની નજરમાં શું છે, બુલંદ છે. ભલે એ પુશ ચલાવવાનું કેમ ના રહે, કોઈના હાથ આગળ લાંબા કરવાથી બહેતર પુશ ચલાવીને પણ ગુજરાત ચલાવે. અલી એ જમાનામાં એમ સમજો કે પુશ જેવું કામ હતું. આજના જમાનામાં અગર અનવર અલી પુશ ચલાવે તો કેવું દેખાય. મારું જે તમારા નજદીક જે સ્ટેટસ છે, એક ઇજ્જત છે, રિસ્પેક્ટ છે, અગર હું સવારે ઉઠું, નવરો શું કરું, પુશ લઈને નીકળું અને પૈસા કમાઉં બિલફર્જ, તો તમારા નજરમાં કેવું લાગે. તો મારા જો હલકો ઇન્સાન ને તમે પસંદ કરો કે હું પુશ ચલાવું, તો અલી તો કાયનાત તો બાદશાહ હતો, એને જરા પણ શરમ ન કરી હલાલ કામને હાથમાં લેવામાં અને લઈ આવ્યા મૌલાએ કાયનાત. વિચાર કરો, હલાલ રોજી જે રસ્તેથી મળે, નાનું કામ ના સમજે ઇન્સાન, લઈને આવ્યા મૌલાએ કાયનાત. ખુદ શહેજાદી આલમિયાન સૈયદતી નિસાઇલ આલમીન ફાતિમા ઝહરા સલ્લલ્લાહુ અલૈહિ મૌલાએ કાયનાત માં ફાતિમા બધા સાથે મળી અને પોતાની સાથ અલી દે આવો ગયા મજૂરી મળી એક સાથ જવ લે. વિચાર કરો, આખો દિવસ થાકો, નાના ઘરમાં બચ્ચા, ઉપરથી મજદૂરી કરી માં ફાતિમા અને મૌલાએ કાયનાત, ઘરનો સાફ સફાઈ બધું કામ. મારી મા બહેનો ધ્યાનથી સામે જેટલી બેઠી છે અહીંયા દર્શ લઈને જાય ફાતિમાના ઝહરાના ઘર. ફાકો સવારના સરખી વગરનો, આખા દિવસની ભૂખ પ્યાસ મજદૂરી કરી ઘરમાં. ફાતિમા ન માથા પર ક્લિમાતી જે હતું ને પંખો હતો, ન નીચે સારો ફર્શ હતો ને અર્શ હતો, ચામડાની ચટાઈ ઉપર બેસી ફાતિમાએ મજદૂરી કરી, ભૂખ અને પ્યાસની હાલતમાં બચ્ચાઓની પરવરિશ કરી. સાંજે મૌલાએ કાયનાત જો લઈને આવ્યા. આજે નાની વાતમાં આપણે ધણીની શિકાયત કરી છે, આ પૂરું ન કર્યું, આ ન થયું, મારા ત્યાં ન થયું. ભાઈ જો અહીંયા ક્યાં બેઠી છે, આપણે જોવાનું છે. આપણે બધું ધણીની હાલત બધી વાતે સરખી નથી. કોઈ વખત અલ્લાહે દીધું છે, કોઈ વખત નથી દીધું, કોઈ વખત છે એની હાલત, કોઈ વખત નથી એની હાલત. તો હર વખતે ધણીનો સાથ આપવાનો છે, ધણીને વખોડવાનો નથી. ફાતિમા જેવી શહજાદી ચાહતી તો એને વખોડતી કે ન વખોડતી?
શું આવા સાથે પૈણી મારા માટે તો અરબના મોટા મોટા માંગા આવતા હતા, કોઈ દિવસ એવો શબ્દ પણ ના કાઢ્યો. આજની ઓરત તો પરવારી બોલી દેશે મોઢા પર, ક્યાંથી તારા જે ફકીર મૌલવીને પૈણી બિનફર ફોર એક્ઝામ્પલ ફલાણા સાથે પૈણી હોતલા બિઝનેસમેન સાથે તો ટેસરા કરતી ડબલ્યુડબલ્યુ ઓલી એમ માને ઓલી શું કહેવાય મોટી મોટી રોલ્સ રોયમાં આ તો મરી ગઈ ઊંચા વળી ગયા માને. આવા શબ્દો આજની ઓરતો બોલે છે. આ મિસાલ આપું છું, પેગામ આપું છું. ફાતિમા કોઈ દિવસ એના મોઢેથી ના બોલ્યા છે. સવારથી ભૂખી પ્યાસી લાખો જાન કરોડો આપણી એમના પર કુરબાન થાય બીબી ફાતિમા ઉપર શું કહ્યું? હસતા મોઢે અલી અલૈહિસ્સલામ નો સાથ આપ્યો જિંદગીના અંદર. કોઈ દિવસ અલીને એકલા ન મૂક્યા. આજની ઓરત પૈસા હોય ખિસ્સામાં તો સાથ, જરા જો આગી પાછી થઈ, મારી પાકીટ સરખી ના આવી કે મારા કપડા સરખા ના આવ્યા, માં ઘણીનો પછવાડો મૂકે જ ના. કેમ તું તારાથી થયું ના? ભાઈ જો દુનિયાના અંદર હર સુખ હર દુઃખ બંનેનો ભાગીદાર તમે બંને છો, તમે સાથે પરિણામ છો. બરાબર ને? ધણીની હર હાલતમાં તમને સાથ આપવાનો છે. ધણીને લત નથી મારવાની. યા ધણીને દુનિયાના અંદર વખોડવાનું નથી. ફાતિમા ઝહરાએ સાથ આપ્યો છે. કોઈ જગ્યાએ મૌલાએ કાયનાતને વખોડ્યા નથી કોઈના આગળ. ખુદ રસૂલે ખુદા આવ્યા તો હંમેશા કહ્યું કે યા રસૂલલ્લાહ, એ બાબા જાન, અલી મારા માટે કેવા છે? એવી રીતના છે કે જે રીતે આ દુનિયામાં કોઈના માટે એવો બીજો શોહર નથી, ધણી નથી, એવો મારા માટે અલી છે. જો કે ઘરમાં ફાકા હતા, ખાવાના ફાફા હતા. લઈ આવ્યા મૌલાએ કાયનાત, મજદૂરી કરી ફાતિમા સાથે મળી, જવ આવ્યા. હવે વાર ફાતિમા એમ ન કહ્યું યા અલી, આ સવારથી ભૂખ પ્યાસ હસન હુસૈનને રાખવાનું, ઘર સાફ કરવાનું, પોતું કર્યો, આ બધું કર્યો. યા અલી, આ લોઢા આ જે છે પાણાની ચક્કી કેમ પીસાશે મારા? અટાણે તો લફરીન તૈયાર મળી છે. 2 કિલો 5 કિલો 10 કિલો 100 કિલો 2 ગુણી 100 ગુણી એક કોન્ટેનર હપ્તે કરવાનો, ફોન કરો આવી જાય. હવે કેટલા આવે? વાહ તો 2 પાણા હોય મોટા મોટા ગોળ. આ બચ્ચાઓ તો જોયા નહીં હોય દીનની દુનિયાના. જોયા છે તમે? ચક્કી કોને કહેવાય છે? અહીંયા 2 મોટા મોટા ગોળ આવા પાણા હોય. કેનું વજન 20 30 કિલો હોય. એવા 2 પાણા. એના અંદર ખાડો હોય. હંમેશા યાદ કરજો જ્યારે કોઈ મૌલાના કહે કે બા ફાતિમા જરા ચક્કી પીસતા હતા, ઇમેજિન કરજો કે કેવી ચક્કી. એ મોટા મોટા પાણાના અંદર ખાડા હોય. એ ખાડાના અંદર ઓલો અનાજ જે લાવ્યા હોય, જે દાણા, એ નાખવામાં પછી એને હાથથી એ 20 કિલોનો કે 10 કિલોનો કે 15 કિલોનો જે પાણો છે એ પોતાના હાથથી આમ ફેરવે. એક ચક્કર મારે ને ભલ ભલો મુશ્કેલાશો કરેલો હોય ને, છાતીમાંથી ને અવાજ નીકળી જાય કે બસ જે કાળા મોટા કામ કરે છે છાતી આમ મને હું એક જો ફેરવે ના સુઈ જાય પરબારો. ઓલી પરબારી ઓલી ગાવ ગોટી શું કાલ્શિયમ સેન્ડોઝ આ તો ફેલ થઈ ગયા. ભૂખ અને પ્યાસની હાલતમાં ફાતિમા કામ કરે. એટલા કિલોનો પાણાનો પોતે એમાં ઘઉં નાખે, જવ નાખે છે દાણો, અને પોતે જે છે માં ફાતિમા ફેરવી રહ્યા છે. ઘરમાં દાસી મોજૂદ છે ફિઝા. અહીંયા તો એક સૂતો પડી ગયો, દો મરી સૂતો. હા ઓલી બિચારી વાહ કપડા ધોતી દોડતી દોડતી હાથ આમ કરતી કરતી આવે, પણ આપણી મેમ સાહેબ નથી કે આમ દેને આમ. એ બધાય હક છે, જવાબ કયામતના દિવસે દેવાનો છે. અહીંયા ઈ પોતે ચક્કી પીસી રહ્યા છે, ચક્કી પીસી રહ્યા છે, ચક્કી પીસી રહ્યા છે, ચક્કી પીસી. જ્યારે લોટ તૈયાર થયો, બીબીએ પોતાના હાથથી લોટમાં ગૂંધ્યો. એનાથી શું તૈયાર કર્યું? લોયા તૈયાર કર્યું. અને બીબીએ જહમત તકલીફ લીધા પછી રોટલી તૈયાર. રોટલી તૈયાર થઈ, મૌલાએ કાયનાત રસૂલે ખુદાના પછવાડે નમાઝ પઢીને ઘરે આવ્યા. ઘરે આવ્યા, બીબીએ સુફરો લગાવ્યો. લગાવવા પછી 5 રોટલી જે તૈયાર કરી જવના આટામાંથી લોટમાંથી મૂકવામાં આવી. એક રોટલી માફિઝા સામે, એક હસનના સામે, એક હુસૈનના સામે, એક અલી અલૈહિસ્સલામના સામે, એક પોતાના સામે. જવની રોટલી, નિમક અને પાણી સુફરા ઉપર. બિસ્મિલ્લાહ કહીને શરૂ કરવાની કોશિશ કરી. યા દરવાજો તકુલ બાંધ થયો, ખટખટાવવામાં આવ્યો.
કોણ? તો કયું મિસ્કીન, ગરીબ, ભૂખ્યો છું, ખાવાનું હતું. અલી ઉભા થયા, રોટલી દીધી. જેવા અલી દીધી, ફાતિમાએ દીધી, હસન હુસૈને દીધી, માફિઝાએ દીધી. વિચાર કરો કે આટલી બધી જહમતો તકલીફો બાદ એક ચીજ હાથમાં આવી, ભૂખ અને પ્યાસ. વાહ, અલ્લાહની રાહમાં શું કરી દીધું? આપણે શું કે મારા દેવ, તમે ને મારા દેવ શું કે એની કહેવત તો દરરોજ હાયલા આવે છે, હાલી નીકળ્યા છે, ખબર પડે ચક્કી ચલાવ્યો તો કેમ રોટલી બને છે. કાઢી મૂકું હું, તમે નહીં. પણ મારા જેવા નહોતા, મારા જેવાને આ દુનિયામાં શીખવાડવા વાળા હતા એ લોકો. પરવાનું પેટ ઉપર પાણું મૂકી દીધું, પથ્થર, અને શું કહ્યું? રાહે ખુદા. એવી જ રીતે બીજો દિવસ કેટલો સખત. પહેલા દિવસે જે ભૂખ પ્યાસ હોય, બીજા દિવસે એનાથી વધી જાય દોસ્તો. એ દિવસે પાછા બેઠા સુફરા ઉપર. પાછું શું થયું? યતીમ કોઈ માયકો. પાછા એવી જ રીતે રોટલીઓ અંદાજે રાખવા દે. હવે બીજા દિવસથી ત્રીજો દિવસ એનાથી વધારે સખ્ત દોસ્તો. પાછું કોઈ દકુલ બાદ કર્યો, પાછી રોટલીઓ આપી દીધી અલ્લાહને. એક શબ્દ ન ફાતિમા બોલી, ન હસન બોલ્યા, ન હુસૈન બોલ્યા, ન ઘરમાં રહેતી દાસી જે કાળી હતી ઇથોપિયાની ફિઝા, એણે એક શબ્દ બોલી. ન તો ખુદ મૌલાએ કાયનાત એક શબ્દ બોલ્યા, બધું અલ્લાહની રાહમાં. જ્યારે આ કુરબાની ખુદાએ જોઈ, આ કુરબાની અને આ સેક્રિફિસ ખુદાવંદે આલમે જોઈને અહલે બેત રહેમતુલ્લાહ વસલામ જ્યારે રોટલીઓ લઈ જાઓ લઈ ગયો ને, તો રિવાયતો આગળ વધીને આપણને સહારો આપ્યો કે જે આવતો હતો માણસ યતીમ બનીને, જે આવતો હતો માણસ કૈદી બનીને, જે માણસ આવ્યો હતો મિસ્કીન બનીને, એ કોઈ આમ ન હતો. અલ્લાહના તરફથી મોકલેલો ફરિશ્તો જનાબે જિબ્રાઈલ હતા કે જેઓ ઇમ્તિહાન લેવા માંગતા હતા અહલે બેત રહેમતુલ્લાહ વસલામનું કે ખુદાની બારગાહમાં ખુદાના માટે આ લોકો કેટલું ઇમ્તિહાન પેશ કરી શકે છે. તો દોસ્તો, ફાતિમા ઝહરાની રોટલીઓનો એ કિંમત હતી કે જિબ્રાઈલ જેવા જિબ્રાઈલ દરવાજા ઉપર આવી ફાતિમાની રોટલીઓને જન્નતમાં લઈ ગયા. અને જન્નતનું દસ્તરખાન જ્યારે રસૂલે ખુદા ફાતિમાના ઘરમાં આવ્યા અને જોયું ફાતિમાનું પેટ ચોટેલું છે, આંખો ખાડામાં છે, ઇબાદતમાં ધ્રુજી રહ્યા છે, ભૂખ અને પ્યાસના કારણે તેઓની હાલત ખરાબ થઈ ચૂકી છે. તો એક મરતબા અલ્લાહના રબ્બુલ ઇઝ્ઝતના એ બારગાહના અલ્લાહના હાથ બંધ કર્યા અને કહ્યું, હે અલ્લાહ રબ્બુલ ઇઝ્ઝત, મારી અહલે બેતે તારા માટે તારી રાહમાં કુરબાની પેશ કરી છે. વાંથી આવાજ આવી કે યા રસૂલલ્લાહ, હે મારા હબીબ, આ જે zahmat હતી, આ જે તકલીફો હતી અને આ જે કુરબાની હતી, એના બદલામાં હું અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફાતિમાની રોટલીઓ જન્નતમાં મંગાવી, જન્નતની દસ્તરખાન ઉતાર્યું અને દસ્તરખાન 7 દિવસ સુધી ન ફૂટ્યું. અને ખુદ છતાં ઇમામ ફરમાવે છે કે 12મા ઇમામ મારો આખરી મહદી આવશે, એ પણ દસ્તરખાનમાંથી ખાવાનું ખાશે. એટલું જ નહીં, બલકે હું આ વાતને કયામત સુધી ઇન્સાનોના માટે કસીદો લખી દઈશ અને અહલે બેતની શાનમાં રહેશે. અને આખો સૂરજ છે હલતા કુરાન મજીદમાં આ 3 કામોના કારણે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ નાઝિલ ફરમાવી અને મોહર મારી દીધી. એ અહલે બેત રહેમતુલ્લાહ વસલામ, કુરાન પર તમારા કસીદા ખાના અંદર શામિલ હો. નારે હૈદરી, નારે પણ દોસ્તો, જ્યાં અહલે બેત કુરબાનીઓ પેશ કરી, ભૂખ અને પ્યાસને બરદાશ્ત કરી, પણ એક ભૂખ અને પ્યાસ 3 દિવસની એક બીજા જગા પર. આ તો મદીના હતું કે જ્યાં 3 દિવસની ભૂખ અને પ્યાસના બદલામાં અલ્લાહની જન્નતની દસ્તરખાન ઉતારી અને અહલે બેત પેટ ભરીને ખાધું. પણ એવી પણ મકામની જગ્યા છે કે જ્યાં આગળ આજ અહલે બેતના નાના બચ્ચાઓ, આજ અહલે બેતના કુનબા અને કબીલાના લોકો કરબલાના મેદાનમાં 3 દિવસની ભૂખ અને પ્યાસની હાલત અલ-અતાશ અલ-અતાશ અલ-અતાશની આવાજો બુલંદ થઈ. તમને ખબર છે અલ-અતાશની આવાજ
અરબી જબાનમાં અગર એનો ત્રાદિક્ષ્ય આપણામાં કરવામાં આવે તો અતશ એ શબ્દથી લેવામાં આવ્યું છે, જેનાથી કહેવાય તશના, એવા પ્યાસા. એને જો તમે ગુજરાતીમાં સમજાવો તો એવી જમીન જે તપી રહી હોય અને એના ઉપર અગર પાણી ઢોળવામાં આવે અને પાણી એ જ ટેમમાં જે સુકાઈ જાય, 1 સેકન્ડ 2 સેકન્ડ પણ ન લાગે અને એ જે હાલત પેદા થાય એને કહેવામાં આવે છે અલ અતશ. તો તમે એનાથી ઇમેજિન કરો કે કરબલાના મેદાનમાં એ નાના નાના બચ્ચાઓની કેટલી તરસ અને પ્યાસ છે કે બચ્ચાઓના મોઢેથી નીકળતું હતું અલ અતશ અલ અતશ અલ અતશ. તમે વિચાર કરો કે બચ્ચાઓ કે જેઓ 3 દિવસની ભૂખ અને પ્યાસને બરદાસ્ત કરતા કરતા જ્યારે આશુરા દિવસ આવી ચૂક્યો, હજી જો રિવાયત છે કે નાના નાના બચ્ચાઓ જ્યારે કોઈ શહીદ જાતો તો આશરો લગાવતા અને ઉમ્મીદ કરતા કે શહીદ જાય છે પાણી લઈને પાછો આવશે. જ્યારે જોતા કે શહીદ પાણી લઈને તો નતા આવતા પણ શહીદનો જનાજો લઈ અને ઇમામે મઝલૂમે કરબલા આવતા, ત્યારે બચ્ચાઓની ઉમ્મીદો તૂટી જાય. પણ તમને ખબર છે જ્યારે બચ્ચાઓ જોયું કે આ કામ કોઈ કરી શકે છે તો સિર્ફ હઝરત અબ્બાસ અલૈહિસ્સલાતુ વસ્સલામ કરી શકે. માટે જનાબ સકીના નાના નાના બચ્ચાઓને લઈને આવ્યા અને પોતાની સુકાયેલી મસ્ત ચામડાની જે હતી એ પોતાના ચચા અબ્બાસને કહ્યું, હે ચચા અબ્બાસ, પ્યાસ બરદાસ્ત નથી ચાચા, અમારા માટે પાણીનો બંદોબસ્ત કરો. દોસ્તો કેટલો સખ્ત છે એ અબ્બાસના માટે આ શબ્દો સાંભળવામાં. અબ્બાસ એ તાકાતનું નામ છે કે ચાહે તો આખી નહેરે ફુરાત ખોદી અને ખેમા તરફ લઈ આવે. આજ અબ્બાસ સામે બચ્ચાઓ એક મશ્ક મૂકી રહ્યા છે અને કહી રહ્યા છે કે ચચા અમારા માટે પાણીનો બંદોબસ્ત. હા દાદાનો કેટલું સખત હશે મોલાના માટે તો કહેવામાં આવ્યું છે કે જ્યારે અબ્બાસ ઘોડા પર સવાર થઈને ગયા અને મેદાન કરબલામાં જ્યારે મોલા પહોંચ્યા, જ્યારે રસ્તો સાફ થઈ ગયો, અબ્બાસ સૌ પ્રથમ કામ કર્યું, મસ્કમાં પાણી ભર્યું. અને તમને ધ્યાનમાં રહે કે જ્યારે મોલા અબ્બાસ પાછા ઘોડા ઉપર ચડ્યા, શકી એક હાથ કાઢ્યો, અબ્બાસે મસ્કની બીજા હાથમાં લીધી. જીવ બચાવવા માટે અબ્બાસે કોશિશ ન કરી, એટલા મસ્કે સકીનાને બચાવવા માટે કોશિશ કરી. બીજો હાથ કપાળો, અબ્બાસ મસ્કે સકીનાને પોતાના ગળામાં રાખી દીધી. અહીંયા સકીના જોઈ રહ્યા હતા કે મારા ચાચા આવી રહ્યા છે, અલમ નજદીક આવી રહ્યો છે. દોસ્તો તમે અદાદારો આ રિવાયત ઉપર તમે યકીન કરજો અને આંખમાં આંસુ આવે તો મૌલા અબ્બાસના વસીલાથી જે દુઆ હોય તે દુઆને તમે માંગી લેજો. જ્યારે મૌલાએ હાથ કપાડો, મૌલાએ બે ચીજને સંભાળી, એક મસ્કે સકીનાને અને બીજો પોતાના અલમને, તાકી બચ્ચા અલમને જોતા રહે, એમની ઢારસ ના તૂટે. બસ અદાદારો જ્યારે શકી બીજો હાથ કાઢ્યો, મૌલાએ એક મરતબા પોતાના ગળાના અંદર મસ્ક લટકાવી દીધી. અલમ હાથમાં ન રહ્યો, અલમ જમીન ઉપર પડી ગયો. પણ બચ્ચાઓ સમજ્યા કે શાયદ ચચા હવે બાજુમાં આવી રહ્યા હશે. પણ અદાદારો રિવાયત કહે છે કે કોઈનામાં તાકાત ન હતી કે અબ્બાસને ઘોડાથી જમીને કરબો બલા ઉપર લાવે. ભલે અબ્બાસના હાથ કપાઈ ગયા હોય, કોઈ શકી આગળ નતો વધતો. પણ અદાદારો હુરમલાનું બયાન છે કે જ્યારે જોયું કે અબ્બાસ જમીન ઉપર નથી આવી રહ્યા તો મને જે છે ઉમરે સાદે બોલાવ્યો અને કહ્યું, ઉમરે સાદે, એ હુરમલા, અબ્બાસ કોઈ રીતે ઘોડાથી જમીન ઉપર નથી આવી રહ્યા અને શું કરું તાકી ઘોડા ઉપરથી જમીન ઉપર આવે. હુરમલા કહે છે, હું કહ્યું ઉમરે સાદ, જ્યાંથી અબ્બાસ નહેરથી નીકળ્યા છે તો એક ચીજને બહુ સંભાળી રહ્યા છે. શાયદ અબ્બાસનો જીવ એ ચીજના અંદર છે. એ ચીજ તને ખબર છે શું છે? એ છે મશ્કે સકીના. ત્યારે સકીનાની મશ્ક છીનાશે, અબ્બાસનો જીવ બાકી ન રહેશે. અગર તું ચાહે છે અબ્બાસને ઘોડાથી જમીન પર લાવ. એક મરતબા હુરમલાએ તીર કમાનમાં લગાવ્યું અને મશ્કે સકીના ઉપર તીર ચલાવ્યું અને જેવું તીર મશ્કે સકીના ઉપર ચાલ્યું, બસ અબ્બાસ ઘોડાથી જમીન કરબો બલા ઉપર આવ્યા અને આવાજ આપી, અરે હાય રે સકીના. ચચાએ તો હાથ પર કપાળા તો મશ્કરી સંભાળી, પણ એનાથી વધારે સકીના ચચા સંભાળી નથી. આખરે અબ્બાસ ઘોડાથી જમીન કરબો બનાવો.
परवरदिगार हमारे नजीब आफतों ने कबूल फरमाओ, परवरदिगार हमारा गुनाहान कबीरा सगीरा ने माफ फरमाओ, हर दम बलाओ मुसीबत व आफतों से बचवाने तौफीक इनायत फरमाओ। ए अल्लाह हमारी परेशानी व खातिर फरमाओ, ए अल्लाह हमारा बीमारों में शिफा नसीब फरमाओ, ए अल्लाह मोहम्मद व आले मोहम्मद नसीब फरमा, तमाम दुनिया नशियाओं का हिफ्ज़ व अमान बरा किया। परवरदिगार तमाम रोज़ाओं की हिफाजत फरमाओ। या अल्लाह तरिया में हुज्जत इमाम ज़माना ज़हूर मताअज्जिल फरमाओ। अने हमने इमाम ज़माना सिपाही अने अंसार मरनतरी फरमाओ। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम। आमीन या